સબસ્ટ્રેટનું બંધારણ છે એનો અભ્યાસ કરવાનો છે. એકચ્યુઅલી આપણે અભ્યાસ 4 પોઈન્ટનો કરવાનો છે: નેચર ઓફ ન્યુક્લિયોફાઇલ, નેચર ઓફ સબસ્ટ્રેટ, નેચર ઓફ સોલવન્ટ, નેચર ઓફ લિવિંગ ગ્રુપ. હું તમને થોડુંક પહેલા લેક્ચરનું રિવિઝન લઈ લઉં. જસ્ટ આ સ્લાઇડ આખું પહેલા લેક્ચરની છે. અહીંયા શોર્ટમાં સમજાવવાનો ટ્રાય કરું છું. આપણને ખબર છે કે ન્યુક્લિયોફાઇલ અને સબસ્ટ્રેટ વચ્ચે સબસ્ટિટ્યુશન રિએક્શન થાય સોલ્વન્ટની પ્રેઝન્સમાં, અને રિએજન્ટ ન્યુક્લિયોફાઇલનું નિર્માણ કરે, કાં તો સોલવન્ટ પોતે ન્યુક્લિયોફાઇલનું નિર્માણ કરે. કારણ કે આ જે આપણે રિએક્શનની વાત કરવા જઈ રહ્યા છે એ SN1 અને SN2 બંનેના માટે વાત કરી રહ્યા છે. તો ન્યુક્લિયોફાઇલ રિએજન્ટમાંથી પણ ફોર્મેશન થઈ શકે, સોલવન્ટમાંથી પણ ફોર્મેશન થઈ શકે. તો ન્યુક્લિયોફાઇલની સબસ્ટ્રેટ સાથે રિએક્શન થાય તો સબસ્ટિટ્યુશન રિએક્શન આપે, સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ આપે, અને L એટલે લિવિંગ ગ્રુપ. તો આપણે જે અભ્યાસ કરવાનો છે એ ન્યુક્લિયોફાઇલ, નેચર ઓફ ન્યુક્લિયોફાઇલ, નેચર ઓફ સબસ્ટ્રેટ. તમે અહીંયા જ જોઈશો, અહીંથી તમને ખ્યાલ આવે, કોઈ ગોખવાની જરૂર છે નહીં. નેચર ઓફ ન્યુક્લિયોફાઇલ, નેચર ઓફ સબસ્ટ્રેટ, નેચર ઓફ લિવિંગ ગ્રુપ. ત્રીજા નંબર શું છે? નેચર ઓફ લિવિંગ ગ્રુપ અને નેચર ઓફ સોલ્વેન્ટ. ક્લિયર? રિએજન્ટનો અહીંયા અભ્યાસ કરવાનો નથી. ક્લિયર? ન્યુક્લિયોફાઇલ છે એટલે એ રહ્યું આવી ગયું, અને સોલ્વન્ટ છે 1, 2, એકલો લિવિંગ ગ્રુપ 3 અને 4. એ પૈકી નેચર ઓફ ન્યુક્લિયોફાઇલની વાત કરી હતી આપણે. એ ડિસ્કસ થઈ હતી કે અમુક ફેક્ટર જે છે એ SN1 ઉપર હાવી હોય છે, અમુક ફેક્ટર SN2 ઉપર હાવી હોય છે. હાવી હોય છે એટલે એવું નહીં કે એક જ જગ્યાએ લાગુ પડે, SN1 માં જ લાગુ પડે, SN2 માં પણ એ લાગુ પડે. જેમ કે હું ન્યુક્લિયોફાઇલની વાત કરું, લાસ્ટ ટાઈમ ડિસ્કસ થઈ હતી ન્યુક્લિયોફાઇલ આપણે શું કહેતા હતા, મોટાભાગના બધા બેઝિક હોય છે. હવે હું અહીંયા ન્યુક્લિયોફાઇલની વાત કરી રહ્યો છું. નો ડાઉટ SN2 પ્રક્રિયા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ન્યુક્લિયોફાઇલ, કારણ કે SN2 વન સ્ટેપ રિએક્શન છે, ડાયરેક્ટ કાર્બન ઉપર એટેક કરવાનું છે. એટલે આપણે ન્યુક્લિયોફાઇલ છે એટલે મોટાભાગના બધા ટોપિકના સંદર્ભમાં કહીશું આપણે SN2. ઓકે, એનું મીનિંગ એવું નથી કે બધા જ આપણે જે આખા આ સ્લાઇડમાં જે બધી ડિસ્કસ કરી અથવા આગલા લેક્ચર ડિસ્કસ SN2 મળે, SN1 પણ આવી જાય છે. ક્લિયર ને? જે વસ્તુ SN2 પર લાગુ પડે છે એ જ વસ્તુ SN1 માં પણ લાગુ પડે, પણ અમુક ફેક્ટર SN2 માં વધુ હાવી હોય છે, અમુક ફેક્ટર SN1 માં વધુ હાવી હોય છે. જ્યાં સુધી હું ન્યુક્લિયોફાઇલની વાત કરું, SN2 માં વધુ હાવી છે, SN1 માં ઓછો હાવી છે. ઓકે, આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ થઈ હતી ઇથોક્સાઇડ એનાયનની બેઝિસિટી અને ન્યુક્લિયોફિલિસિટી બંને વધુ છે. જેમ જેમ આ બાજુ જાય ન્યુક્લિયોફિલિસિટી, બેઝિસિટી ઘટતી જાય છે. કેમ ઘટે છે એને ડિસ્કસ ઓલરેડી આગળ કરી દીધી. કારણ કે અહીંયા રેઝોનન્સ શક્ય બને છે. જ્યારે કોઈ એનાયનમાં રેઝોનન્સ પોસિબલ થાય ત્યારે તેનું ઇલેક્ટ્રોન દાન કરવાનું નેચર ઘટી જાય. જ્યાં રેઝોનન્સ નથી મીન્સ એનું ઇલેક્ટ્રોન દાન કરવાનું નેચર વધુ છે. એટલે આની ન્યુક્લિયોફિલિસિટી બેઝિસિટી બંને વધુ છે. આપણે કીધું હતું ને સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ સ્ટ્રોંગ બેઝ હોય છે, વીક ન્યુક્લિયોફાઇલ વીક બેઝ હોય છે. પણ આપણે એ પણ કીધું હતું કે બેઝ બે પ્રકારના આવે, સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ અને વીક ન્યુક્લિયોફાઇલ, જેની ડિસ્કસ આગળ કરી દીધી. ઓકે, હવે આપણે પછી એ પણ વાત કરી હતી કે પોલર પ્રોટિક સોલ્વન્ટ અને પોલર અપ્રોટિક સોલ્વન્ટ બેને ડિસ્કસ કરી દીધી, યાદ છે ને? તો પોલર પ્રોટિક સોલ્વન્ટ યાની કે જેમાં ધ્રુવીયતા છે અને H બોન્ડ બનાવી શકે છે, એવા સોલ્વન્ટની અંદર જો હું હેલોજનનો ઓર્ડર કહું તો હેલોજનનો ઓર્ડર કહું તો I- જે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ બનશે, સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ બનશે અને વીક બેઝ બનશે. કેવો બનશે? વીક બેઝ. જ્યારે F- કેવો બનશે? સ્ટ્રોંગ બેઝ. અને અહીંયા I- કેવો બનશે? વીક બેઝ. બંને ઓપોઝિટમાં હશે. અને આ સ્ટ્રોંગ બેઝ કહીશ તો વીક ન્યુક્લિયોફાઇલ. મીન્સ જ્યારે તમે પોલર પ્રોટિક સોલ્વન્ટ વાપરો છો ત્યારે ન્યુક્લિયોફિલિસિટી અને બેઝિક બંને વસ્તુ અલગ પડે છે. આપણે ઓલરેડી ડિસ્કસ થઈ ગયું હતું. શું ડિસ્કસ થઈ ગયું હતું? કે જે એનાયન માનો કે જેની પાસે નેગેટિવ ચાર્જ છે, જે એનાયન કાર્બનનો ઇલેક્ટ્રોન ડોનેટ કરે તો ન્યુક્લિયોફાઇલ બને, અને જે એનાયન પ્રોટોનનો ઇલેક્ટ્રોન ડોનેટ કરે બેઝ બને. અહીંયા નો ડાઉટ ન્યુક્લિયોફિલિસિટી બેઝિસિટી સરખી છે, પણ માનો જુદું ક્યાં પડે છે? એનાયન જુદો ક્યાં પડે છે? જો પોલર પ્રોટિક સોલ્વન્ટ વાપરો તો અહીંયા બંને વસ્તુ જુદી પડે છે. આ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ બને તો આ વીક ન્યુક્લિયોફાઇલ બને.
તો આ સ્ટ્રોંગ બેઝ બનશે પોલર પ્રોટીકમાં, તો આ વીક બેઝ બનશે. બંને વસ્તુ અલગ છે. એવું નથી કે આ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે, આ સ્ટ્રોંગ બેઝ છે. નથી. આ સ્ટ્રોંગ બેઝ આ છે. આવું થવાનું કારણ આપણે ડિસ્કસ થઈ હતી. ફ્લોરીનનું કદ નાનું છે, એટલે પોલર પ્રોટીક એટલે પોલર પ્રોટીક જનરલી પાણી વાપરી શકો જે H બોન્ડ બનાવે, કાં તો આલ્કોહોલ, કાં તો ફિનોલ, કાં તો એમોનિયા. જનરલી આ લોકો શું કરે છે, ત્યાં આગળ શું છે, પોલારિટી પ્રોડ્યુસ થતી હોય છે. જસ્ટ આ રીતે OH દેખાય છે, OH પાર્શિયલ પોઝિટિવ, પાર્શિયલ નેગેટિવ, પાર્શિયલ પોઝિટિવ, પાર્શિયલ નેગેટિવ. અહીંયા પાર્શિયલ પોઝિટિવ ચાર્જ અહીંયા હાઇડ્રોજન ઉપર આવે, અહીંયા ભૂલથી લખાઈ ગઈ. મીન્સ ફ્લોરિનનું કદ નાનું છે. ફ્લોરિનનું કદ નાનું, જેમ જેમ કોલમની નીચે જો તેમ તેમ કદ વધે, એટમની સાઇઝ વધે. ક્લિયર ને? તો ફ્લોરિનનું કદ નાનું હોવાને કારણે તેની આજુબાજુ જે કહેવાય દ્રાવકના અણુઓ વિતરાઈ જાય છે. સોલ્યુશન વધુ પ્રબળતાથી કરે છે. વધુ પ્રબળતાથી કરે એટલે આ નેગેટિવ ચાર્જ ફ્લોરિનનો ફ્રી રહેતો નથી, સરળતાથી દાન કરી શકતો નથી. એટલે આ વીક ન્યુક્લિયોફાઇલ બને છે. આ કેવો બનશે? ફ્લોરિન વીક ન્યુક્લિયોફાઇલ. ક્લિયર? કારણ કે આની ઇલેક્ટ્રોનેગેટિવ વધુ છે, એટલા જ માટે ચારે બાજુ ઘેરાઈ ગયા છે. આની ઇલેક્ટ્રોનેગેટિવ ઓછી છે, એટલે જ્યારે તમે પોલર સોલન્ટ વાપરો તો પોલર સોલન્ટ અને ઇવન આનું કદ પણ કેવું છે? મોટું છે. આનું કદ કેવું છે? મોટું છે. એટલે જે પોલર જે સોલન્ટ વાપર્યો છે એ ચારે બાજુ એટ્રેક્ટથી જોડાયેલો રહેતા નથી, અહીંયા થોડાક જ રહે છે. મીન્સ ફ્લોરિનની કમ્પેરમાં I- ના ઇલેક્ટ્રોન ઝડપથી ઇલેક્ટ્રોન દાન કરી શકે છે. અને જે ઝડપથી ઇલેક્ટ્રોનનું દાન કરી શકે છે એને આપણે શું કહીએ છીએ? આપણે આ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ. મીન્સ આ ઝડપથી કાર્બન ઉપર એટેક કરી શકશે. આપણું મેઇન ટાર્ગેટ ઝડપથી કાર્બન ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકશે. આ ઝડપથી કાર્બન શબ્દ શું આપણું છું? કાર્બન ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકતો નથી. અને આપણે તો ફોકસ જો જે એનાયન કાર્બન ઇલેક્ટ્રોન ડોનેટ કરે ઝડપથી, એ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ. જે કાર્બન ધીમે ધીમે ઇલેક્ટ્રોન ડોનેટ કરે એ વીક ન્યુક્લિયોફાઇલ. ઓકે, યાની કે અહીંયા ન્યુક્લિયોફિલિસિટીની જ વાત થાય છે, બીજી સિટીની વાત થતી નથી. આ વીક ન્યુક્લિયોફાઇલ, આ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ. એકચ્યુઅલી પોલર સોલન્ટ તમે જે વાપરો છો ને, પોલર પ્રોટીક સોલન્ટ, એ એનાયની બીજી સિટી પર તો કોઈ ઇફેક્ટ જ નથી કરતો. ઇફેક્ટ ક્યાં કરે છે? જ્યારે તમે સબસ્ટિટ્યુશન રિએક્શનની અંદર તમે એ વાપરો છો ત્યારે જ એને ઇફેક્ટ કરે છે. એટલે ફ્લોરિન હંમેશા માટે સ્ટ્રોંગ બેઝ જ હોય અને ફ્લોરિન હંમેશા માટે વીક બેઝ જ હોય. હંમેશા માટે તમે ચાહે પોલર પ્રોટીક સોલર વાપરો કે પોલર અપ્રોટીક સોલર વાપરો, બીજી સિટી પર તો ફરક જ નહીં પડતો. ફરક ક્યાં પડે છે? એની વિસ્થાપન પ્રક્રિયા, યાની કે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ અને વીક ન્યુક્લિયોફાઇલમાં એ રહ્યો ફરક પડે છે. ઓકે, એવી રીતે હું પોલર અપ્રોટીક કયા કયા છે? DMF, DMSO, ડાયમિથાઇલ એસેટાઇટ. એકચ્યુઅલી આ ત્રણમાં પોલારિટી છે, ધ્રુવીયતા છે, પણ આ ત્રણે હાઇડ્રોજન બંધ બનાવી શકતા નથી. યાની કે આ જે એની સાઇઝ છે, એટમની સાઇઝ, એના પર કોઈ પણ પ્રકારની ઇફેક્ટ કરી શકતા નથી. ઇફેક્ટ ક્યારે કરે? જ્યારે તમે પોલર પ્રોટીક H બોન્ડ બનાવી શકે એવા. એટલે આ લોકો પોલારિટી ખરી, ધ્રુવીયતા ખરી, પણ એમાં હાઇડ્રોજન નહીં હોય. હાઇડ્રોજન નહીં હોય એટલે H બોન્ડ બને નહીં. અને H બોન્ડ ના બને તો આપણને ખબર છે ફ્લોરિન સ્ટ્રોંગ બેઝ છે અને આરો વીક બેઝ છે. યાની કે આરો હંમેશા સ્ટ્રોંગ બેઝ હોય એ હંમેશા આપણને ખબર છે. ક્લિયર? એ ઝડપથી ઇલેક્ટ્રોન દાન કરી શકે. ઇવન આ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ પણ છે. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ કેમ છે? હવે આની બાજુ કોઈ દ્રાવકના અણુ વિતરાયેલા નથી, યાની કે પોતાની લોન પર ઝડપથી કાર્બન તરફ દાન કરી શકે છે. જ્યારે આ ધીમે ધીમે ઇલેક્ટ્રોનનું દાન કરશે કાર્બન તરફ. ક્લિયર થઈ ગઈ વસ્તુ? એટલે ફ્લોરિન તો હંમેશા સ્ટ્રોંગ બેઝ જ હોય છે, હંમેશા, ચાહે પોલર પ્રોટીક હોય કે અપ્રોટીક હોય. ક્લિયર? એના પર કોઈ ઇફેક્ટ થતી નથી. હા, પણ એની ન્યુક્લિયોફિલિસિટી પર ઇફેક્ટ કરે છે, કારણ કે ન્યુક્લિયોફિલિસિટી એટલે કાર્બન ઉપર એટેક કરવું, અને કાર્બન એટલે વિસ્થાપન પ્રક્રિયા, અને ત્યાં કરેલું ઇફેક્ટ કરે છે. ક્લિયર થઈ ગયું? કોકડો પ્રશ્ન થાય, સાહેબ ફ્લોરિન હંમેશા સ્ટ્રોંગ બેઝ કેમ છે અને હંમેશા વીક બેઝ કેમ છે? તો આપણે આગળ એક અભ્યાસ કરી ગયા હતા, યાદ છે? આગલા લેક્ચરમાં HF
HF વીક એસિડ છે અને HI સ્ટ્રોંગ એસિડ છે, કારણ કે HI નું આઈનું કદ મોટું છે એટલે એનો એ ઝડપથી બ્રેક થઈ જાય બંધ, એટલે આ સ્ટ્રોંગ છે તો આ વીક બને, કોન્જ્યુગેટ બેઝનો વીક બને. HF એસિડ વીક એસિડ છે એનો કોન્જ્યુગેટ એસિડ કેવો બનશે? સ્ટ્રોંગ બનશે. યાદ આવી ગયું? એટલે હંમેશા સ્ટ્રોંગ જ જો હોય, બેઝિસિટી પર કોઈ ઇફેક્ટ કરે નહીં, ચાહે તમે પૂરો પ્રોટીક વાપરો કે અપ્રોટીક વાપરો. અને હંમેશા યાદ રાખવાનું, જે નેગેટિવ ચાર્જ ધરાવતા આયન નું ઇલેક્ટ્રોન દાન કરવાનો નેચર વધુ હોય, કોની કમ્પેરમાં? ન્યુટ્રલ સ્પેસીસની કમ્પેરમાં. ક્લિયર થઈ ગયું? આ પહેલા લેક્ચરનું રિવિઝન, જે થોડું કન્ફ્યુઝન હતું એ આપણે દૂર કર્યું. સેકન્ડ લેક્ચરમાં નેચર ઓફ સબસ્ટ્રેટ, નેચર ઓફ સ્ટ્રક્ચર ઓફ સબસ્ટ્રેટ, યાની કે અહીંયા પણ સેમ વસ્તુ સબસ્ટ્રેટ, બટ આપણે અહીંયા વાત કરવાની છે સબસ્ટ્રેટ ચાહે SN1 માં પણ એ ઇફેક્ટ કરતો હોય અને SN2 માં કરતું હોય 100%. પણ આપણે SN1 ની વાત કરીએ, કારણ કે SN1 માટે સબસ્ટ્રેટ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. SN1 એટલે શું છે? પહેલા આપણે SN1 ની ડિસ્કસ કરીએ, પછી SN2 માટે. કારણ કે કોઈ પણ વિસ્થાપનની અંદર કોઈ પણ ટોપિકની વાત કરીએ તો SN1 SN2 બંને લાગુ પડે. તો હું અહીંયા SN1 માટે વાત કરું. પહેલા SN1 જે 1 સ્ટેપ છે, પહેલા સ્ટેપમાં કાર્બોકેટાયન બને, ધીમો તબક્કો છે એટલે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઇમ્પોર્ટન્ટ છે. બીજું સ્ટેપ ફાસ્ટ છે, પણ પહેલા સ્ટેપમાં કાર્બોકેટાયન, એટલે જેટલો કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધુ હશે એટલો જ SN1 પ્રક્રિયાનો વેગ વધુ હશે. SN2 નું પછી વાત કરીએ. કાર્બોકેટાયન કેટલા પ્રકારના શક્ય બને છે? એક છે એલાયલિક કાર્બોકેટાયન. એલાયલિક એટલે 3 કાર્બનની ચેન, જેમાં 3 કાર્બનની ચેન, જેમાં 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અને 1 કાર્બન વચ્ચે પોઝિટિવ ચાર્જ, એટલે જેને એલાયલિક કાર્બોકેટાયન કહેવાય. 3 કાર્બનની ચેન, પાઈ બંધ, સિગ્મા બંધ, પોઝિટિવ ચાર્જ. પાઈ ઇલેક્ટ્રોન, સિગ્મા બંધ, પોઝિટિવ ચાર્જ. હું તો સિમ્પલ તમે સમજાવું, 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ, ત્રીજા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ, એલાયલિક કાર્બોકેટાયન. પ્રોપાઇલિક કહી શકો છો તમે, પ્રોપાઇલિક હેલાઇડ 1 2 3, એટલે પ્રોપાઇલ થઈ ગયું ને, પ્રોપાઇલિક કાર્બોકેટાયન કહી શકો છો તમે. આ રહ્યો છે લિવિંગ ગ્રુપ, હેલોજન હોય. આપણને ખબર છે પહેલા તબક્કા ધીમો હોય, એમાં લિવિંગ ગ્રુપ બંને ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે, કારણ કે એની ઇલેક્ટ્રોનેગેટિવ કાર્બન કરતા વધુ હોય. ઓકે, કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ બન્યો, આપણે એલાયલિક કાર્બોકેટાયન અથવા પ્રોપાઇલિક કાર્બોકેટાયન કહી શકીએ છીએ. આ અનસ્ટેબલ છે, તો આ કાર્બન શું કરશે? પડોશી કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન ડેન્સિટી પોતાની તરફ ખેંચે. તો આ શું કરશે? આ જસ્ટ આ પાઈ બંધ જે વીક છે એની ઇલેક્ટ્રોન ડેન્સિટી પોતાની તરફ ખેંચે, એટલે આ પાઈ બંધ બ્રેક થાય, મીન્સ આ કાર્બન પોતાને પાઈ ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે. અહીંયા શિફ્ટ થશે એટલે શું થશે? આ કાર્બન અને આ કાર્બન વચ્ચે શું બનશે? પાઈ બંધ બની જાય. ક્લિયર? આ કાર્બને તો પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવ્યો નથી. કયા કાર્બન ગુમાવ્યો? આ કાર્બને. આને ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો કયો ચાર્જ આવે? પોઝિટિવ. તો આ બંને વચ્ચે પાઈ બંધ બની ગયો, 2 રેઝોનન્સ શક્ય બને. કોકનો પ્રશ્ન થાય, સાહેબ આ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ ન થાય, કારણ કે ઓની પાસે મદદ માંગી સ્ટેબિલિટી માટે, તો આ ઇલેક્ટ્રોન આમ શિફ્ટ થાય તો કદી આ કાર્બન વચ્ચે પાઈ બંધ બન્યો કે એવું કદી સાંભળ્યું? કદી નહીં. 100% પાઈ બંધ ક્યાં બને? પાસેના કાર્બન વચ્ચે જ, કારણ કે ત્યાં આગળ તેમની p ઓર્બિટલ્સ વચ્ચે ઓવરલેપિંગ થાય. અહીંયા કદી આ છેવાડાના કાર્બન વચ્ચે કદી pp ઓર્બિટલ્સ ઓવરલેપિંગ થાય નહીં. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે, ચલો સેકન્ડ, એલાયલિક બેન્ઝાઇલિક કાર્બોકેટાયન, બેન્ઝાઇલ હેલાઇડ, CH2X બેન્ઝાઇલ હેલાઇડ. હેલોજન રિમૂવ થાય, પોઝિટિવ ચાર્જ બને, આ પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ થઈ ગયો કહેવાય. આ કોન્જ્યુગેટ સિસ્ટમ છે, કોન્જ્યુગેટ સિસ્ટમ પાસે ઇલેક્ટ્રોન ડેન્સિટી પોતાની તરફ ખેંચે એટલે રેઝોનન્સ થાય, અને રેઝોનન્સ દરમિયાન પોઝિટિવ ચાર્જનું નિર્માણ થશે, કારણ કે આ પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ બની ગયો. ઓકે, તો માની લો C1 C2 C3 C4 C5 અને C6 તમારી જાણકારી માટે. ચલો, C1 કાર્બન પાસે CH2 જોડાયેલો છે. CH2 શું કરશે? C1 પાસેથી ઇલેક્ટ્રોન ડેન્સિટી ખેંચે, કેમ? પોતાની સ્ટેબિલિટી માટે. તો C1 શું કરશે? આ જે પાઈ ઇલેક્ટ્રોન C2 ના સાથે એને પોતાની તરફ ખેંચે, એટલે આ પાઈ બોન્ડ બ્રેક થશે,
C2 પોતાનો ઇલેક્ટ્રોન આપે CS2 નો, C2 પોતાનો ઇલેક્ટ્રોન આપે CS2 નો, એટલે C1 ને CS2 એટલે શું બની ગયું? પાઈ બંધ. ઇલેક્ટ્રોન કોને ગુમાવ્યો? CS2 C2 કાર્બને. કયો ચાર્જ આવે? પોઝિટિવ. અનસ્ટેબલ C2 કોની પાસે માગે? C3, અને C3 કોની પાસે માગે? C4. એટલે આ પાઈ બંધ બ્રેક થાય એટલે શું કરશે? C4 નો પોતાનો ઇલેક્ટ્રોન લોસ શિફ્ટ થઈને આ બાજુ આવે એટલે C2 અને C3 વચ્ચે પાઈ બંધ બને. પોઝિટિવ ચાર્જ. હવે આ પાઈ બંધ તૂટે. C5 ઇલેક્ટ્રોન લોસ કરે કે C6? 100%. આ તો C5 પાસે જ માગે, પણ C5 શું કરશે? એ આ પાઈ ઇલેક્ટ્રોન છે ને એ પોતાની તરફ ખેંચે. ક્લિયર? એટલે આ પાઈ બંધ તૂટે. C6 પોતાનો ઇલેક્ટ્રોન આપી દેશે C4 ને, એટલે C4 અને C5 વચ્ચે પાઈ બંધ બને. હવે C6 ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ બની ગયો, અનસ્ટેબલ બન્યો. એટલે C6 કાર્બન શું કરશે? C1 પાસેથી માગે ઇલેક્ટ્રોન ડેન્સિટી, તો C1 શું કરશે? એનો પડોશી જે પાઈ બંધ છે જેની પાસે એ માગે, એટલે CS2 પોતાનો ઇલેક્ટ્રોન લોસ કરશે C6 તરફ. C6 ને C1 વચ્ચે પાઈ બંધ બને. કાર્બન પાસે પોઝિટિવ ચાર્જ આવી ગયો. હવે રેઝોનન્સ શક્ય બનશે નહીં. ઓકે, 1 2 3 રેઝોનન્સ શક્ય બન્યા. આ સ્ટ્રક્ચર પકડી લો, આ સ્ટ્રક્ચર પકડી લો, પાઈ બંધ જોઈ લો, પોઝિશન ચેન્જ છે, તો આપણું રેઝોનન્સ સ્ટ્રક્ચર બધા સાચા છે. આ બેન્ઝાઇલિક કાર્બોકેટાયન કહેવાય. હવે 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 આ રહ્યું છે, આ એલાઇલિક કાર્બોકેટાયન કહેવાય, પ્રોપાઇલિક ના કહેવાય, સોરી. આ પ્રોપાઇલઝિલિક કાર્બોકેટાયન કહેવાશે. એલાઇલિક, બેન્ઝાઇલિક, પ્રોપાઇલઝિલિક. પ્રોપાઇલઝિલિક કાર્બોકેટાયન અથવા હેલાઇડ છે. 1 2 3 આયન પ્રત્યે લાગે પ્રોપાઇન. શું કહેવાય? પ્રોપાઇન હેલાઇડ અથવા પ્રોપાઇલઝિલિક હેલાઇડ. લિવિંગ ગ્રુપ, પોલર કોવેલેન્ટ બોન્ડ બ્રેક થાય. આ બધું SN1 માં જ છે ને, કારણ કે SN1 માં જ કાર્બોકેટાયનનું ફોર્મેશન થાય. કાર્બોકેટાયનનું પોઝિટિવ ચાર્જ એટલે SN1 કાર્બોકેટાયન બન્યો. આર્યો પડોશી કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન ડેન્સિટી ખેંચે સ્ટેબિલિટી માટે. એટલે આ શું કરશે? જે પાઈ બંધ છે ત્યાંથી ઇલેક્ટ્રોન ડેન્સિટી ખેંચે. આર્યો એટલે શું થશે? આ કાર્બન પોતાનો ઇલેક્ટ્રોન પાઈ ઇલેક્ટ્રોન ગુમાવી આ કાર્બનને આપે, એટલે આ કાર્બન વચ્ચે શું બનશે? પાઈ બંધ. તો અહીંયા પણ પાઈ બંધ બન્યો. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો આ કાર્બન પાસે કયો ચાર્જ આવે? નો ડાઉટ મેં બતાવ્યું નથી, પણ તમને ખ્યાલ આવવો જોઈએ. શું ખ્યાલ આવવો જોઈએ? કે આ કાર્બને પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવ્યો, તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવવો જોઈએ? 100% પોઝિટિવ ચાર્જ આવવો જોઈએ. યાની કે બે સ્ટ્રક્ચર મળે છે, યાની કે રેઝોનન્સ જેમ થશે તેમ મોલિક્યુલની સ્ટેબિલિટી વધશે, કારણ કે ડાઉનફિલ્ડમાં જાય. આપણે યાદ છે ને, અને જેટલો ડાઉનફિલ્ડમાં જાય એટલી જ મોલિક્યુલની સ્ટેબિલિટી વધે. એવું ચોથું એક્ઝામ્પલ છે ઈથર. ઈથર એટલે ઓક્સિજનની આજુબાજુ કાર્બન કન્ટેનિંગ એટમ અથવા ગ્રુપ. ઓકે, તો ઈથર છે. અહીંયા આ લીલા આલ્કાઇલ સમૂહ કોઈ પણ સમજી શકો છો. અહીંયા CH2L છે. ઓકે, ઈથર કહેવાય. લિવિંગ ગ્રુપ દૂર થાય, કાર્બોકેટાયન બને. કાર્બોકેટાયન પડોશી એટમ પાસેથી ઇલેક્ટ્રોન ડેન્સિટી પોતાની તરફ ખેંચે. પડોશી પાસે કોન્જ્યુગેટ સિસ્ટમ નથી, પણ એ પાસે લોન પેર છે, તો લોન પેર એરી અહીંયા ડિલોકલાઇઝ થશે. ડિલોકલાઇઝ થયેલે શું થશે? ઓક્સિજન કાર્બન વચ્ચે પાઈ બંધ બને, અને ઓક્સિજન પાસે કયો ચાર્જ આવશે? પોઝિટિવ. કેમ આવે? એને પોતાની ઇલેક્ટ્રોન ડેન્સિટી લોસ કરે. આ બધા જ એક્ઝામ્પલમાં કાર્બોકેટાયનનું ફોર્મેશન થાય છે, અને આ બધું SN1 માં તમે શક્ય બને છે. હાલ આપણે SN1 ની વાત કરી રહ્યા છીએ. ક્લિયર? કારણ કે સબસ્ટ્રેટ, નેચર ઓફ સબસ્ટ્રેટ કેવું હોવું જોઈએ? જે કાર્બન વધુ સ્ટેબલ કાર્બોકેટાયનનું ફોર્મેશન કરતું હોવું જોઈએ, તો જ SN1 પ્રક્રિયાનો વેગ વધુ હશે. હવે બીજો ટોપિક છે એમાં રેટ ઓફ SN1 ઇન સેચ્યુરેટેડ સબસ્ટ્રેટ. યાની કે હજી આપણે કાર્બોકેટાયન અહીંયા ડિસ્કસ કરી રહ્યા છે. હવે કાર્બોકેટાયનનું ફોર્મેશન થયું, બીજી કઈ રીતે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધે? અહીંયા બીજો ટોપિક એ છે. એક તો રેઝોનન્સ દ્વારા આપણે ડિસ્કસ થઈ કે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધે SN1 માં. બીજો કોઈ ટોપિક છે જેના કારણે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધે? તો આપણે જાણીએ છીએ ટર્શરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી સૌથી વધુ છે, ત્યારબાદ સેકન્ડરી, ત્યારબાદ પ્રાઇમરી, ત્યારબાદ મિથાઇલ કાર્બોકેટાયન. હવે આપણે ટર્શરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી રેઝોનન્સ સિવાય બીજી કઈ ઇફેક્ટના આધારે કહી શકીએ કે સ્ટેબલ છે વધુ? તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે. એ રેઝોનન્સ પછી કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટના આધારે હું કહી શકું છું, અહીંયા મેં સમજાવી શકું ઇઝીલી. મિથાઇલ સમૂહ
જેની પ્લસ આ ઇફેક્ટ હોય છે, જે ઇલેક્ટ્રોન ડોનેટિંગ નેચર બતાવે છે. યાદ છે ને, કાર્બન કરતા આલ્કાઇલ સમૂહનું ઇલેક્ટ્રોન ડોનેટ કરવાનું નેચર વધુ છે. તો આ કાર્બન ઇલેક્ટ્રોન ડેન્સિટી ડોનેટ કરે, આ ઇલેક્ટ્રોન ડેન્સિટી ડોનેટ કરે, આ પણ ડોનેટ કરે. આ જસ્ટ ઉપર આવે, ભૂલમાંથી નીચે દોરી ગયું, ઉપર આવે. યાની કે ત્રણેય મિથાઇલ સમૂહ કાર્બન ને ઇલેક્ટ્રોન ડેન્સિટી ડોનેટ કરે તો કાર્બન તો અનસ્ટેબલ બને. એટલે સોરી ફરીથી એક વખત ત્રણેય મિથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન ડેન્સિટી કાર્બન ડોનેટ કરશે. કાર્બન પાસે કયો ચાર્જ છે? પોઝિટિવ. ક્લિયર ને? કાર્બન પાસે કયો ચાર્જ છે? પોઝિટિવ. અને ત્રણેય મિથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન ડેન્સિટી ડોનેટ કરે. શબ્દ શું વાપરું છું? ઇલેક્ટ્રોન ડેન્સિટી. યાની કે હું અહીંયા શું બતાવું છું? આ ત્રણેય શું છે? ઇલેક્ટ્રોન ડેન્સિટી. ઇલેક્ટ્રોન પાસે કયો ચાર્જ આવે? નેગેટિવ. જેટલો નેગેટિવ પોઝિટિવ ચાર્જ આવશે એટલો શું બનશે? મોલિક્યુલ ન્યુટ્રલ બનશે. યાની કે અને જેટલો ન્યુટ્રલ બને એટલો જ મોલિક્યુલ સ્ટેબલ બને. તો તમે જ અહીંયા નક્કી કરી શકો છો સૌથી વધુ ન્યુટ્રલ કોણ બને, અથવા એવું કઈ સૌથી વધુ સ્ટેબલ કોણ બનશે. તો સિમ્પલ રીઝન કહું, જેની સ્ટેબિલિટી હશે એ જ વધુ સ્ટેબલ હશે. તો સ્ટેબિલિટી કોની વધુ હશે? જે ઝડપથી ન્યુટ્રલ બનશે. તો ઝડપથી ન્યુટ્રલ કોણ બને? તો સિમ્પલ, જ્યાં આગળ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ જોડાયેલી હશે. તો 100% અહીંયા 3+I અસર છે. યાં કે આ વધુ ન્યુટ્રલ, સૌથી ઝડપી ન્યુટ્રલ આ બનશે. ત્યારબાદ અહીંયા 2 મિથાઇલ સમૂહ છે એટલે એની કમ્પેર મારો ઓછો ન્યુટ્રલ બનશે, એની કમ્પેર મારો ઓછો ન્યુટ્રલ બનશે. અને અહીંયા તો કોઈ શક્યતા નથી. અને જેટલો ન્યુટ્રલ બનવાની કોશિશ વધુ કરે, પોઝિટિવ ચાર્જ જેટલો ઘટે, અને પોઝિટિવ ચાર્જ ક્યારે ઘટે? જ્યારે એને ઇલેક્ટ્રોન વધુ મળવાની શક્યતા હોય ત્યાં આગળ. મીન્સ આની સ્ટેબિલિટી વધુ, ત્યારબાદ આની ઓછી, ત્યારબાદ સૌથી આની ઓછી, ત્યારબાદ સૌથી આની ઓછી. આ વાત છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ પ્લસ આઈ ઇફેક્ટ. કઈ કીધી? પ્લસ આઈ. બીજી ઇફેક્ટ છે હાઇપર કન્જ્યુગેશન, અતિ પર સંયુગ્મન. હાઇપર કન્જ્યુગેશન આપણે જાણીએ છીએ કે કાર્બન પાસે પોઝિટિવ ચાર્જ હોય, કે ડબલ બોન્ડ હોય, કે નેગેટિવ ચાર્જ હોય, કે ફ્રી રેડિકલ હોય. અને એવા કાર્બન સાથે જે કાર્બન જોડાયેલો હોય એને આપણે શું કહીએ છીએ? આલ્ફા કાર્બન. અને એક કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન આપણે શું કહીશું? આલ્ફા હાઇડ્રોજન. યાદ આવી ગયું? અને પોઝિટિવ ચાર્જ, ડબલ બોન્ડ, નેગેટિવ ચાર્જ અને ફ્રી રેડિકલ, અને એની સાથે જોડાયેલો જે આલ્કાઇલ સમૂહ, એટલે મીન્સ ડાયરેક્ટલી એટેચ CH બોન્ડ ને આપણે શું કહીશું? આલ્ફાઇડ. અને જેમ આલ્ફાઇડની સંખ્યા વધુ તેમ નંબર ઓફ હાઇપર કન્જ્યુગેશન સ્ટ્રક્ચર વધુ, મીન્સ એની અતિ પર સંયુગ્મન અસર વધુ. અને જેટલી અતિ પર સંયુગ્મન અસર વધુ એટલી જ એની સ્ટેબિલિટી વધુ. હવે સ્ટેબિલિટી કેવી રીતે વધે છે? હાઇપર કન્જ્યુગેશન ઇફેક્ટના આધારે. તો આપણે જાણીએ છીએ બંધ વગરનું સંસ્પંદન અસર, એનું બીજું નામ શું થાય છે? CH બોન્ડ બ્રેક થાય છે, હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન આપીને સિસ્ટમમાંથી રિમૂવ થાય છે, મીન્સ બહાર નીકળે છે, એટલે H+ આવે. હું અહીંયા જસ્ટ લખી દઉં, જસ્ટ તમારી સમજણ માટે. અહીંયા હાઇડ્રોજન શું કરે છે? સિસ્ટમમાંથી રિમૂવ થાય છે. H+ લખી દઉં છું. ઓકે, H+. ઓકે, H+ એટલે શું છે? હાઇડ્રોજન. અથવા અહીંયા પણ હું લખી શકું H+. અહીંયા ના લખવું હોય તમારે અહીંયા લખી શકો છો. ક્લિયર ને? ઓકે, અહીંયા ના લખવું હોય તો અહીંયા લખી શકો છો. હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન આપીને સિસ્ટમમાં એક્ઝિટ થાય છે. હવે આ કાર્બન કાર્બન વચ્ચે શું બની ગયો? પાઈ બંધ બની ગયો. યાની કે આ મોલિક્યુલ સ્ટેબલ બની ગયો. અને આવું કેટલું પોસિબલ છે? આ પણ ઇલેક્ટ્રોન આપી શકે, આ પણ ઇલેક્ટ્રોન આપી શકે. એટલે 3, 3, 6, 3, 9. એટલે એવું કહી શકાય આલ્ફાઇડની સંખ્યા વધુ હશે તેના નંબર ઓફ હાઇપર કન્જ્યુગેશન સ્ટ્રક્ચર વધુ. અને જેમ સ્ટ્રક્ચર વધુ તેમ તેની સ્ટેબિલિટી વધુ. અહીંયા 9 હાઇપર કન્જ્યુગેશન સ્ટ્રક્ચર પોસિબલ છે. અહીંયા 6, અહીંયા 3, અહીંયા 0. આલ્ફા ઓળખતા આવડવા જોઈએ. જે કાર્બન પાસે પોઝિટિવ ચાર્જ છે તેનાથી ડાયરેક્ટલી એટેચ CH બોન્ડ કેટલા. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણે રેઝોનન્સ ઇફેક્ટના દ્વારા પણ બતાવ્યું, ઇવન આપણે અહીંયા ઇન્ડક્ટિવ ઇફેક્ટના આધારે પણ બતાવ્યું, અને હાઇપર કન્જ્યુગેશન ઇફેક્ટ આધારે પણ બતાવ્યું કાર્બન કેટાયનની સ્ટેબિલિટી કઈ રીતે વધે છે, જે એસએમએમ પ્રક્રિયા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે છેલ્લો ટોપિક છે આપણો, અહીંયા લાસ્ટ સ્લાઇડ છે, સ્ટેરિક હિન્ટ્રસ, અવકાશી અવરોધ.
SN1 ની અંદર જ. SN1 સ્ટેરિક ઇન્ટરેસ્ટ એકચ્યુઅલી આપણે શું વાત થઈ રહી છે, કાર્બોકેટાયનનું ફોર્મેશન એવું થયું છે કે જેથી કરીને સ્ટેબિલિટી વધે. તો ઇવન SN1 માં આપણે ખબર ટર્સરી બ્યુટાઇલ ક્લોરાઇડમાં કાર્બન sp3 સંકરણ બતાવે, બે બોન્ડ વચ્ચેનો એંગલ 109.28. ઓકે, પણ જ્યારે લિવિંગ ગ્રુપ દૂર થાય ત્રણેય પ્લેનર ફોર્મમાં આવી જાય, બે બોન્ડ વચ્ચેનો એંગલ 120 નો મળે, કાર્બનનું સંકલન sp2 120, યાની કે ઓની કમ્પેરમાં અહીંયા એંગલ વધે છે. એંગલ વધે છે યાની કે થોડીક રાહત મળે છે અવકાશમાં, અવકાશી અવરોધમાં થોડીક રાહત મળે છે. એટલે સ્ટેરિક ઇન્ટરેસ્ટ હોય, રેઝોનન્સ હોય, ઇન્ડક્ટિવ હોય, હાઇપર કન્જ્યુગેશન, આ બધા ટોપિકના આધારે તમે સમજાવી શકો છો કે કાર્બોકેટાયનના ફોર્મેશન થવાથી અથવા એની સ્ટેબિલિટીમાં વધારો થવાથી SN1 પ્રક્રિયામાં વેગ કેવી રીતે વધે છે. હવે વાત છે નેચર ઓફ સ્ટ્રક્ચર ઓફ સબસ્ટ્રેટ ઇન SN2. આ ઇમ્પોર્ટન્ટ છે. હવે અત્યાર સુધી બધું SN1 માં જ વાત કરી, કારણ કે કાર્બોકેટાયન SN1 માં બને, પણ SN2 ની વાત થાય, SN2 તો વન સ્ટેપ રિએક્શન છે. વન સ્ટેપ એટલે ન્યુક્લિયોફાઇલ ડાયરેક્ટ કાર્બન ઉપર એટેક કરે, ટ્રાન્ઝેક્શન સ્ટેટ મળે જે અનસ્ટેબલ છે, અને ડાયરેક્ટ વિસ્થાપિત નિપજનું નિર્માણ થાય. યાની કે કાર્બોકેટાયન તો કોઈ જગ્યાએ બનતો જ નથી. અહીંયા કાર્બન પર પાર્શિયલ પોઝિટિવ, કમ્પ્લીટ પોઝિટિવ ચાર્જ છે નહીં, આ કમ્પ્લીટ પોઝિટિવ ચાર્જ નથી બનતો તો રેઝોનન્સ શક્ય નહીં બને, ઇન્ડક્ટિવ ઇફેક્ટ શક્ય નહીં બને, હાઇપર કન્જ્યુગેશન ઇફેક્ટ શક્ય બનશે નહીં. મીન્સ અહીંયા કાર્બોકેટાયન તો કોઈ સવાલ ઉભો થતો નથી, સ્ટેબિલિટીનો કોઈ પ્રશ્ન જ નથી. અહીંયા કોઈ સ્ટેબિલિટીની વાત જ નહીં થાય, કારણ કે સંસ્પર્શન અસર નહીં, ઇન્ડક્ટિવ ઇફેક્ટ નહીં, હાઇપર કન્જ્યુગેશન ઇફેક્ટ નહીં, કશું જ નહીં. ઓનલી એક જ ટોપિક આવે, કયો? જે આપણે SN1 છેલ્લો કીધું, સ્ટેરિક હિન્ડ્રન્સ. સ્ટેરિક ઇન્ટરેસ્ટ જેટલો ઓછો હશે એટલો જ SN2 પ્રક્રિયાનો વેગ વધુ હશે. ન્યુક્લિયોફાઇલ ઝડપથી કાર્બન ઉપર એટેક કરશે, ડાયરેક્ટ એટેક પહોંચી શકશે કાર્બન સુધી અને વિસ્થાપિત નિપજનું નિર્માણ કરશે. અને ડાયરેક્ટ સીધો જ ક્યારે પહોંચી શકે? જ્યારે કાર્બન સાથે જોડાયેલા એટલા બધા ગ્રુપની સાઇઝ ઓછી હોય. મીન્સ પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ, ત્યારબાદ સેકન્ડ મીન્સ મિથાઇલ હેલાઇડ, ત્યારબાદ પ્રાઇમરી, ત્યારબાદ સેકન્ડરી, ત્યારબાદ ટર્સરી. મિથાઇલ હેલાઇડમાં સૌથી ઓછો અવકાશ અવરોધ હોય ત્યાં આગળ SN2 પ્રક્રિયાનો વેગ સૌથી વધુ હશે, ત્યારબાદ આમાં ઓછો હશે, ત્યારબાદ આમાં ઓછો, સૌથી ઓછો આમાં હશે. તો મેં સિમ્પલ 3 એક્ઝામ્પલ દ્વારા તમને બતાવવાની કોશિશ કરી છે. મિથાઇલ હેલાઇડ, આ છે સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ, આ છે પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ. ઓકે, આ એક પ્રકારનો પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ કહેવાય. ઓકે, હવે અહીંયા તમે જોયું કાર્બન સાથે જોડાયેલા એટલા બધા ગ્રુપની સાઇઝ એકદમ નાની છે, એટલે SN2 પ્રક્રિયાનો વેગ વધુ, એકદમ વધુ હશે. સ્ટેરિક ઇન્ટરેસ્ટ શબ્દ શું છે? સ્ટેરિક ઇન્ટરેસ્ટ ઓછો છે. હવે આ પણ પ્રાઇમરી છે, તો આ પ્રાઇમરી પ્રમાણે આનો પણ વેગ વધુ હોવો જોઈએ ને SN2 જ આપતો હોવો જોઈએ. પણ જોઈ લો, આ તો પ્રાઇમરી છે. કેમ પ્રાઇમરી? જે કાર્બન સાથે હેલોજન છે એ કાર્બન ડાયરેક્ટલી એટેચ કેલો કાર્બન છે, એક જ છે. પણ જ્યારે ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે પ્રાઇમરી કાર્બન ઉપર, પણ આ તો સ્ટેરિક ઇન્ટરેસ્ટ છે, મોટો બલ્કી ગ્રુપ છે, એટલે કાર્બન પહોંચી શકતો નથી, એટલે આ SN2 પ્રક્રિયા આપશે નહીં. ઇમ્પોર્ટન્ટ શબ્દ શું છે? પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી કરતા ઇમ્પોર્ટન્ટ શબ્દ શું છે? સ્ટેરિક હિન્ડ્રન્સ. અવકાશ અવરોધ ઓછો હોવો જોઈએ 100%. નો ડાઉટ, ભલે કે પ્રાઇમરી હશે, ભલે કે પ્રાઇમરી હશે, પણ સ્ટેરિક ઇન્ટરેસ્ટ વધુ છે તો SN2 નહીં આપે, એ SN1 જ આપશે 100%. તો આ સેકન્ડરી છે, જે કાર્બન પાસે હેલોજન છે એ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે. તો પ્રશ્ન શું થાય? સાહેબ પ્રાઇમરી આપે કે સેકન્ડરી આપે? સોરી, SN2 આપે કે SN1 મિકેનિઝમ આપે? કોક કે સાહેબ SN1 આપી શકે, કોક કે સાહેબ SN2, કારણ કે નિયમ આપણે 1 અને 3 નો જ અભ્યાસ કર્યો છે, 2 નો તો અભ્યાસ કર્યો છે નહીં. જ્યારે 2 ઝીરો આલ્કાઇલ હેલાઇડ હોય તો SN2 પણ આપે, SN1 પણ આપે. ક્લિયર છે વસ્તુ? ઓકે, ક્લિયર થઈ ગઈ વસ્તુ. પણ એટલું હું જરૂર કહીશ કે અહીંયા SN1 પ્રક્રિયાનો વેગ થોડોક વધુ હશે. કોની કમ્પેરમાં? આની કમ્પેરમાં. સોરી, SN2 પ્રક્રિયાનો વેગ વધુ હશે અહીંયા. કોની કમ્પેરમાં? અહીંયા. કારણ કે મોટો બલ્કી ગ્રુપ છે, અહીંયા બલ્કી ગ્રુપ નીચે છે, નો ડાઉટ, એક અહીંયા છે, પણ ઉપર તો ખાલી છે, ઉપર તો હાઇડ્રોજન જ છે ને,
એટલે ઓની કમ્પેરમાં હાઇડ્રોજનનું શું કહેવાય, કદ નાનું હોય. એટલે ઓની કમ્પેરમાં અહીંયા SN2, હું SN1 ની વાત નહીં કરતો, SN2 ઓની કમ્પેરમાં અહીંયા SN2 પ્રક્રિયાનો વેગ વધુ હશે, પણ 100% અહીંયા તો સૌથી વધુ હશે, કારણ કે અવકાશ અવરોધ સૌથી ઓછો અહીંયા છે, સૌથી ઓછો અહીંયા છે. બરોબર. ત્યારબાદ SN2 પ્રક્રિયા વેગ થોડોક ઓછો અહીંયા છે, સૌથી ઓછો SN2 માટે અહીંયા છે. હું SN2 ની જ વાત કરું છું. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે, આપણે આટલા સુધી અભ્યાસ કરીશું. ત્યારબાદ આપણે નેક્સ્ટ ટોપિક ની અંદર આપણે ડિસ્કશન કરીશું જસ્ટ લિવિંગ ગ્રુપ, નેચર ઓફ લિવિંગ